આમાં ભગવાનને કહ્યું મમેવાસે જીવ લોકે જીવ ભૂત સનાતન, તમે મારામાંથી પ્રગટ થયેલા છો. તો એ મહામાયા જીવાત્માને કામદેવને ભાન કરાવે છે કે તું કોણ છો. ખાલી ભાન કરાવે એવું નહીં, પણ પોતાની ઓળખાણ જ્યારે જીવાત્માને થઈ જાય કે હું તો ભગવાનનો દીકરો છું, તો એને મહામાયા વિદ્યા આપે છે. મહામાયા વિદ્યા આપે છે. જુઓ, વિદ્યા મળ્યા પછી શું થાય? જેવી વિદ્યા મળી, વિદ્યા મળતાની સાથે પ્રદ્યુમ્નજી મહારાજે શંભરાસુરનો વધ કર્યો. શંભરાસુર કોણ છે? તો મોહ. પોતાની ઓળખાણ થાય, માયાવતી માયામાંથી મુક્ત કરે અને જીવાત્માને વિદ્યાની પ્રાપ્તિ થાય, તો એ વિદ્યાની પ્રાપ્તિથી જીવાત્મા મોહનો નાશ કરે છે, મોહનો વધ કરી નાખે. અને મોહનો વધ થાય ને ત્યારે એનો એ જીવાત્મા પાછો પરમાત્માના ધામમાં દ્વારિકામાં પહોંચી જાય. ક્યાં પહોંચે? પાછો દ્વારિકામાં. દ્વારિકા સુધી પહોંચાડવાની શક્તિ કોની? કોને પહોંચાડે? તો માયાવતીએ પહોંચાડ્યા છે, મહામાયાએ પહોંચાડ્યા છે. મહામાયા ચરણે મનડું છે મારું, મહામાયા ચરણે મનડું છે મારું. તન મન ધન, તન મન ધન તુજ પરવારું. મહામાયા ચરણે મનડું છે મારું. તન મન ધન, એ તન મન ધન તુજ પરવારું. મહામાયા ચરણ. સજ્જનો, ભાગવતની કથા આ જીવાત્માને ભગવાનના ધામ સુધી પહોંચાડવા માટેની આ કથા છે. દ્વારિકામાં પરત કઈ રીતે પહોંચવું? આ જીવ માત્ર ઈશ્વરના અંશમાંથી પ્રગટ થયેલો છે, પણ કોઈ જીવાત્માને મહામાયા પ્રાપ્ત થઈ જાય તો એને ભગવાનના ધામ સુધી પહોંચાડે. એટલે માયા હે દો પ્રકાર કી સમજ સમજ કર ખાય. ए माया है दो प्रकार की समझ समझ कर खा. माया है दो प्रकार की समझ समझ कर खा. एक मिलावे मेरे राम से दूजी नरक ले जा. एक मिलावे मेरे राम से, एक मिलावे मेरे राम से दूजी नरक. તો માયાથી પર થવા માટે માયાવતીનો સહારો, મહામાયાનો સહારો જીવાત્માને પરમાત્માના ધામમાં પહોંચાડે છે. પણ પોતાનું ભાન થવું જરૂરી છે, વિદ્યાને પ્રાપ્ત કરવી જરૂરી છે. સજ્જનો, કથાઓ પરમાત્માની પ્રાપ્તિ માટેની છે. એને જો ધ્યાનથી વિચારીએ, હૃદયથી વિચારીએ તો કોઈ વાર્તા નથી. આત્મબોધ આપે એવી આ કથાઓ છે. આત્મ કલ્યાણ કરવા વાળી આ કથા છે. ક્યાં ગયા જિગ્નેશ મહારાજ? નીકળી ગયા. સજ્જનો,
માયાથી પર થવા માટે એક જ ઉપાય છે, એનો ઉપાય છે ભજન કરો.